હરજી બાઠી બાબા રામદેવજી મહારાજને વગડાની માલપા યાદ કરે ઠાકરને કે મને નથી ખબર પણ મારા બાપનો ઠાકર હોય ને તો આજ મારી અરજ સાંભળજે, કારણ કે મારા બાપે કીધું તું અમારો નોધારાનો આધાર છો. અને તેથી હરજી બાઠી કહે છે ધન બાબાજી સાધુર ધણી રે સાધુર ધણી રે મારે રામદેવ પીરની મારે ધનકારા माता रे मिनल रामदेव जी, माता रे मिनल रामदेव जी. કોઠુરે લઈને રે વણજારો આવ્યો રે, કોઠુરે લઈને વણજારો આવ્યો રે. એ મિસ્ત્રીનું એક કીધું રામાયણનું સાતરે ધણી રે મારી રામદેવજી. એ પીર મારા પીર મારા નો ધનબાજી ધનબાજી માતા રે મિનલ માતા રે મિનલ રામદેવજી. વેલજી બાપા જીવન બન્યું છે ઉદાર, તમારા ગયા પછી
તમારા ગયા પછી તમારા ગયા પછી એ આજ પૂનમ બની છે આજ પૂનમ બની છે તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી વગડે પુકારે રામા તને બેનતી રે વગડે લુકાણી પીરા તારી બેનતી રે અને માને જે એ માને જે લીધી રતનો પુકારે રામાધની રાય કો પુકારે ધણી તને અને વારું હવે સાતરે ધણી રે એ રામ સાચો રે ધણી રે મારે સાચો રે ધણી રે મારે વગડાની માલપા ધણી રામદેવજી મહારાજને અરજી ભાટી પોકારે અને ઠાકર આવીને ઉભો રહે કારણ કે જેને જેની ઉપર વિશ્વાસ હોય એના આખા થઈ જાવી ને તો આ વસ્તુ બને એમને એમ ન થાય પૂર્ણ ભરોસો હોવો જોઈએ બાકી ઘડીકમાં વેરાગ લાગે અને ઘડીકમાં વેરાગ વયો જાય એની માટેની ભક્તિ નથી એટલે પહોંચરાની માલપા સુખરામ બાપાએ પણ રામદેવજી મહારાજને અરજ કરેલી ઠાકર આવેલો પણ ઘોઘાવદરની માલપા જીવણ બાપા કહેશે કે એક વિશ્વાસુ હોય ને એની હારે બેહું બધાની હારે નો બેહું અને ત્યારે જીવણ બાપા કે શું કે એ આવા ધોરંગા ભેળા રે નવા એ આવા ધોરંગા ભેળા રે નવા એ પતિયામાં આવા ભેળા
માં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે એ આવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે અને ઘડીકમાં ગોરંગા ભેળા દેશ જય એ આવા ગોરંગા ભેળા દેશ જય ઘડીકમાં ગુરુને ઘડીકમાં ખેલતા રે એ એવા ઘડીકમાં ગુરુને ઘડીકમાં ખેલતા રે અને ઘડીકમાં એ પીરું થઈને પૂજા ઘડીકમાં પૂજા ગોરંગા એ આવા ધોરંગા દાસ રે જીવન ભીમ ગુરુ ચરણી રે એ આવા દાસી રે જીવન ભીમ ગુરુ ચરણી રે એ આવા નતો ગોરંગા ભેળા દેશ જય આવા ગોરંગા ભેળા દેશ જય મારા સદગુરુ એ ચરણમાં મારે કાયમ રે એ દિવાળી સદગુરુ એ ચરણમાં મારે એ રોજે રોજ એ દિવાળી દિવાળી એ દિવાળી દિવાળી એ દિવાળી દિવાળી નો સંતો રે એ એ પતિ નો સાધુ એ રે
ધન કરું એવું બોલો ને મનનો કરું મારું ધન કરું એવું બોલો ને મનનો કરું એ મારું ધન કિયા બ્રહ્મ અગન થઈ રે પ્રજા એ ધન કિયા બ્રહ્મ અગન થઈ રે પ્રજા ઓલા ભાઈ ની મોજ કઈ ગલત હા આવો કોઈ બતાવો જોગી મારી કાયા કોઈ બાપુને વિનંતી કરી કે બાપુ તમે પણ માઇક્રોફોન લ્યો એકાદી ધૂન બોલીને પછી થાળ કરીએ ગાવું મને શોખ આવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે તમે આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આવે બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું આવે બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તો ચેતો શું ભૂલો છો બા જીવન થોડું ગયું ચેતો શું ભૂલો છો બા જીવન થોડું ગયું ચેતો શું ભૂલો છો બા જીવન થોડું ગયું ચેતો ને ભૂલો છો બા જીવન થોડું ગયું બાળપણ યુવાની માયડ ગયું નથી ભક્તિના માર્ગે પગલું ભર્યું નથી ભક્તિના માર્ગમાં ભર્યું બાળપણ યુવાની માયડ ગયું નથી ભક્તિના માર્ગે પગલું ભર્યું હવે બાકી છે એમાં જો જીવન થોડું ગયું હવે બાકી છે એમાં જો જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો જીવન થોડું ગયું હવે બાકી છે એમાં જો જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધન જાશે નહીં લોભ વૈભવને ધન જગાશે નહીં પછી ગઢપણમાં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધન જાશે નહીં લોભ વૈભવને ધન જગાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તા જીવન થોડું ગયું બનો આજથી પ્રભુમાં મસ્તા જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું ગયું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાતું બાંધો ભક્તિનું ભાતું બાંધો કંઈક ડરતો પ્રભુજીનો દલમાં ધરો જરા ચેતીને ભક્તિનું ભાતું બાંધો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો શ્રી થોડા દિવસના મહેમાન જીવન થોડું ગયું તમે થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું શ્રી થોડા દિવસના મહેમાન જીવન થોડું ગયું તમે થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું ભજન બડી તલવાર રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે ગોવિંદા કોને કોને ભજ્યા ગોપાલ રાધે રાધે ગોવિંદા કોને કોને ભજ્યા ગોપાલ રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે ગોવિંદા આવી ભજન બડી તલવાર રાધે ગોવિંદા આવી ભજન બડી તલવાર રાધે
સદગુરુ મહારાજ બધાય પરોઠી વાળી 5 મિનિટ થાળ કરવાનો છે. થાળ કર્યા પછી પ્રસાદ લઈ પછી આપણે છૂટા પડશું. આ એક આત્માની પાછળ વેલા દાદાની પાછળ અમે જે કાલાવાલા કર્યા અમારાથી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો. કારણ કે અમે મારા રામ દરબારના સભ્યો નિષ્કામ ભાવથી આ ભજન કરીએ છીએ, રામ દરબાર કરીએ છીએ. સમય સંજોગો વસાત તેમના નિવાસસ્થાને આપણે રામ દરબાર ન થયો, પણ આત્માને જરૂર આ ભજન પહોંચી ગયું હોય એવું મારું માનવું છે. અને હંમેશા માટે હું આ પરિવારને સુખ દુઃખમાં અને જીવનમાં ચડ ઉતરના દિવસો આવ્યા રાખે બાપ, પણ ક્યારેય દુઃખમાં મોઢું ન કરવું. અને વેલા દાદાની તો ઉંમર હતી, પણ આપણા પરિવારમાં ક્યારેક ગઠિત બનાવ પણ બન્યા હોય, પણ યોગાનો એ કુદરતે જે આપણા લેખા લખ્યા છે એમાં કોઈ મિથ્યા નથી કરી શકતું. હવે મારા બાપ અમારેથી કાંઈ હરિભજનમાં કાંઈ ક્ષતિ રહી હોય તો માફ કરજો. અને 5-10 મિનિટ આપણે થાળ કરી પછી આપણે છૂટા કરીએ. બોલીએ શ્રી ચંદ્ર ભગવાન કી જય, હનુમાન મહારાજ કી જય. ગોપીપતિ ગવલોકપતિ ગોપ ગોપ ગોકુલાનંદ જીવન યશોદાનંદ કો એ તમો કંચન થાળ કર રહી એ માય ભાઈ યશોદા રાણી રૂક્ષ્મણી થાળ પીરસે એ તમે આરો બે કડી યાદ આવી ગઈ મને. એક પિતાશ્રીને તેના પરિવારમાં વાલમ વાલી તેની દીકરી હોય છે. દીકરીથી વિશેષ કાંઈ હોતું નથી. દીકરા એને પણ બે આંખો બધી સાથ, પણ તેના જીવનમાં એના કુટુંબ પરિવારમાં દીકરા કરતા દીકરીને એને બાપ બહુ વાલા હોય છે. માડી મેં હાથ હાથ બેનડીયું માડી અમે નો ધારા માયા ધાર હે માં ખોડિયાર. અને હાથ હાથ બેનડીયું તમને વિનવી, પણ હાથ બેન ઉપર એક ભાઈ નથી. અને આ દુનિયાની દસ્તુર છે, ભાઈ ન હોય ને તો બેનને કોઈ જીવનમાં કાંઈ નથી હોતું. એ માડી અમને એ વીરની ખોટમાં વાંજિયા મેણા રે માડી અમને દો માડી અમને જવતલ રે હોનાર એ દિયોને માં ખોડલ માં એમાં શામુંડામાં રાખડી બાંધનાર વીર મારે એક ભાઈ અને બહેનો પણ આવો સંબંધ હોય છે. માટે થાળ ઉપર આવીએ.
સુમાન જાયા વળી હાથ દો ઘેરે આયા અવિષી રાક્ષસો માયા એ પડી આનંદોય ઘરેનું આવી સુરાખો માયા વળી હાથ દો ઘેરે આયા બોલી તમારી દેવ બોલી તમારી દેવ રોજ આવે રોજ દેવ આથી તો એનો સહાયા પડી આનંદોય ઘરેનો મેં તો કીધો દૂધ પાક તો કીધો મુખવાસ ભાત ભાત ના શિક્ષા ભાત ના દિશા પૂરી ઓસીને પાપડ તળાયા પડી આનંદોય ઘરે ये पूरी लेकिन पापड़ खाया कोड़ी हाथ दो घेरे खाया જળ જમના વીર પીવો સુભદ્રના વીર આશ્રમ કરો મારા લાલા પડી हरे गंगे आशा करो मारा कोड़ी हाथ दो घेरे खाया ये में तो कीधो मुखवास ये में तो कीधो मुखवास मुखवास करो मारा बड़ी हाथ दो घेरे ये दर्शन सोने नाथ हमारा बालोरा शरणों पड़ी तारा बालोरा चरणों
ત્રિકમદાસ રામદેવ ગીરી મહારાજ માં ભગવતી ખોડિયાર માં હિંગળાજ માં આજકાનંદ કી ઓમ પાર્વતી હર 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 મહા